બાદમાં આવી છે જેમાં બીઆરટીએસ રૂટ પર ચાલુ બસે ડ્રાઈવરે માવો ચોડી અનેક મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે। સિટી બસો દ્વારા અવારનવાર અકસ્માત સર્જાતા હોવાની ઘટના બાદ ડ્રાઈવરની અતિ ગંભીર બેદરકારીનો આ વિડીયો જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવતા તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા છે। જો કે વિડીયો વાયરલ થયા બાદ ડ્રાઈવરને તાત્કાલિક સસ્પેન્ડ કરાયો હોવાનું મહાનગરપાલિકાના સત્તાધીશોએ જણાવ્યું છે। રાજકોટમાં સિટી બસના ડ્રાઈવરોએ હદ વટાવી હોય તેમ મુસાફરો ભરેલી ચાલુ સિટી બસમાં માવો ઘસતા હોવાનો એક વિડીયો ભારે વાયરલ થયો છે। વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સિટી બસનો ડ્રાઈવર જ્યારે બસ ઊભી હોય ત્યારે માવો કાઢે છે અને બાદમાં બસને રસ્તા પર હંકારે છે, પરંતુ તેમ છતાં માવો ઘસવાનું ચાલુ જ રાખે છે। એટલું જ નહીં, પરંતુ ચાલુ બસ કે જેમાં નિર્દોષ મુસાફરો બેઠા છે તેમાં ડ્રાઈવર માવો ઘસવાનું સ્ટેન્ડ સ્ટીયરિંગ પર રાખી ફાંકી ચોડતો નજરે પડી રહ્યો છે। સમગ્ર મામલે રાજકોટ મનપામાં સિટી બસનો હવાલો સંભાળતા સિટી એન્જિનિયર પરેશ અઢિયાએ જણાવ્યું હતું કે આ વિડીયો મારા ધ્યાનમાં આવ્યો છે। આ ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે। કોઈ પણ કર્મચારી મુસાફરોના જીવ જોખમમાં મૂકીને આવા કૃત્યો કરે તે ચલાવી શકાય નહીં। આ ડ્રાઈવર E25 નંબરની બીઆરટીએસ બસ લઈને માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જઈ રહ્યો હતો ત્યારે અયોધ્યા ચોક નજીક તેણે આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે, જેને લઈને મોરી ઇન્દ્રજીતસિંહ અજીતસિંહ નામના આ ડ્રાઈવરને નવો આદેશ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે, તેમજ અન્ય ડ્રાઈવરોને પણ આવી કોઈ હરકત નહીં કરવાની તાકીદ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ બજરંગવાડી નજીક સિટી બસના ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો હોવાના સીસીટીવી પણ સામે આવ્યા હતા, જેમાં પૂરપાટ ઝડપે જતી સિટી બસે ટુ વ્હીલર ચાલક મહિલાને અડફેટે લેતા તેણીને ગંભીર ઈજા થઈ હતી। ત્યારે હવે બીઆરટીએસ રૂટમાં સિટી બસ ચલાવતા ડ્રાઈવરે અનેક મુસાફરોના જીવ જોખમમાં મૂકી માવો ઘસ્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે। ત્યારે ડ્રાઈવરોની આવી બેદરકારીથી બસની અંદર મુસાફરી કરતા લોકો ઉપરાંત અન્ય વાહન ચાલકો પણ સુરક્ષિત નથી તેવું લાગી રહ્યું છે અને ડ્રાઈવરોની ભરતી મામલે કોઈ ચોક્કસ પોલિસી અને કડક નિયમો નક્કી કરવામાં આવે તે જરૂરી બન્યું છે।